વિદ્યાર્થી મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ સમિતિ અને સમગ્ર શિક્ષા દ્વારા કાર્યાન્વિત ઈ લર્નિંગ સુરેન્દ્રનગર ધોરણ 6 થી 8ની યુટ્યુબ ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી વિષય શીખવાનો છે. એમાં સ્ટાન્ડર્ડ 7 યુનિટ 1 એનું નામ છે વિનીત સ્માઇલ. એમાં એક્ટિવિટી 1 શીખીશું. એ એક્ટિવિટી 1 એક કાવ્ય છે. સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્યનું શ્રવણ કરીશું. This is the bag the little one bought. This is the butterfly the little one caught. This is the kite the little one flew. This is the whistle the little one blew. This is the bell the little one rang. This is the song the little one sang. White and black and green and red, these are the words the little ones read. These are the pictures the little ones drew. All these things the little ones knew. This is the bag the little one bought. This is the butterfly the little one caught. સરસ મજાનું કાવ્યનું શ્રવણ કર્યા બાદ તમે વાંચેલા અને સાંભળેલા ડિફિકલ્ટ વર્ડ્સ શીખીએ. સૌથી પહેલાં એક બેગ શબ્દ આવ્યો હતો. એ બેગ તમારા હાથમાં જે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકની નીચે એક ચિત્ર આપ્યું છે. જો એમાં એ ચિત્રમાં સુંદર મજાનું બેગ છે. ધીસ ઇઝ અ બેગ. બીજો શબ્દ છે બટરફ્લાય. તો જો બટરફ્લાય તે એક સુંદર મજાનું ચિત્ર અહીંયા આપ્યું છે. ધીસ ઇઝ અ બટરફ્લાય. ત્રીજો શબ્દ છે કાઇટ. જો એનું પણ અહીંયા ચિત્ર આપ્યું છે કાઇટ. તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું ચિત્ર એ અહીંયા જે કાઇટ છે એનાથી થોડુંક અલગ છે, પણ તમને ખબર પડી ગઈ ધીસ ઇઝ અ કાઇટ. પછી ચોથો શબ્દ છે બેલ. તો જો આ નાનકડા છોકરાના હાથમાં બેલ છે. ધીસ ઇઝ અ બેલ. વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રમાં અન્ય વસ્તુઓ પણ આપેલી છે જે કુદરતી છે. જેમ કે તમે જુઓ, ધીસ ઇઝ અ ટ્રી. ધીઝ આર ફ્લાવર્સ. હવે આ રાઇમમાં એટલે કે કાવ્યમાં અન્ય પણ ડિફિકલ્ટ વર્ડ્સ આવ્યા છે જે એક્શન વર્ડ્સ છે. એ હવે પછી આપણે આગળ શીખીશું. અહીં કેટલાક ડિફિકલ્ટ વર્ડ્સ આપ્યા છે જે એક્શન વર્ડ્સ છે. તમે શાંતિથી સાંભળજો અને સમજજો. સૌથી પહેલાં બોટ. આ ભૂતકાળનું રૂપ છે, એટલે સામે એનું જે ગુજરાતી લખ્યું છે ને એ પણ ભૂતકાળમાં જ લખ્યું છે, ખરીદ્યું. એનું મૂળ રૂપ બાય થાય અને ગુજરાતીમાં ખરીદવું. બીજો શબ્દ છે કોટ. કોટ એટલે પકડ્યું. પછીનો શબ્દ છે ફ્લુ. ફ્લુ એટલે ઉડાડ્યું. પછીનો શબ્દ છે બ્લુ એટલે વગાડ્યું. આ બધા જ એક્શન વર્ડ્સ છે. જો ખરીદ્યું, પકડ્યું, ઉડાડ્યું, પતંગ ઉડાડવો, વગાડવું, બેલ વગાડવો, આ બધા જ એક્શન થાય છે, કાંઈક ક્રિયા થાય છે. હજી આપણે બીજા અન્ય એક્શન વર્ડ્સ શીખીશું. જેમ કે રેંગ. આપણા કાવ્યમાં શબ્દ છે બેલ. બેલ એટલે ઘંટડી. ઘંટડી વગાડી એટલે રેંગનું અર્થ થાય વગાડી. પછીનો શબ્દ છે સેંગ એટલે ગાયું, ગીત ગાયું તું. પછીનો શબ્દ છે ડ્રુ એટલે દોર્યું, પિક્ચર દોરવું. પછીનો શબ્દ છે ન્યૂ એટલે જાણ્યું. એનું મૂળરૂપ છે નો એટલે જાણવું. આ બધા જ શબ્દો એક્શન વર્ડ્સ છે અને V2 છે. તમને ખબર હશે વિદ્યાર્થી મિત્રો, દરેક ક્રિયાપદના 3 રૂપ હોય, V1, V2 અને V3. આ તમામ શબ્દો જે અત્યારે 8 કે 7 શબ્દો આપણે શીખ્યા એક્શન વર્ડ્સ, એ બધા જ V2 છે. એના V1 પણ હોય અને V3 પણ હોય. ડિફિકલ્ટ વર્ડ્સ સમજ્યા પછી હવે આપણે આ કાવ્યને સમજીશું.
કાવ્યનું નામ છે ધ લિટલ વન. લિટલ વન એટલે નાનું બાળક. તમારા ચિત્રમાં જો બે નાના બાળક આપ્યા છે, એક છોકરો અને છોકરી. ચાલો એક પછી એક લાઈન આપણે વાંચવી અને સમજવી. ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ. તો જો તમારા પાઠ્યપુસ્તકમાં નીચે એક બેગ આપ્યું છે જે આ નાના બાળકે ખરીદ્યું હતું. ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ. જો સુંદર મજાના ચિત્રમાં એક નાનકડું એવું સુંદર પતંગિયું પણ છે જે આ નાના બાળકે પકડ્યું હતું. ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લુ. પતંગ નાના બાળકે ઉડાડ્યો હતો. ફ્લુ એટલે ઉડાડવું. ધીસ ઇઝ ધ વિશલ ધ લિટલ વન બ્લુ. વિશલ એટલે સિસોટી. તો નાના બાળકે એક સિસોટી વગાડી હતી. એ સિસોટી આપણને પાઠ્યપુસ્તકના ચિત્રમાં નથી આપેલી, પણ સિસોટી તો આપણે બધાય નાનપણમાં મેં વગાડી છે, તમે વગાડી જ હોય, જોઈ જ હોય. ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેંગ. બેલ જો પેલા છોકરાના હાથમાં નાનકડી એવી બેલ છે જે દોડે છે અને બેલ વગાડતો વગાડતો દોડે છે. ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સેંગ. આ ગીત નાનકડા બાળકે ગાયું હતું. તમે પણ સ્કૂલની પ્રાર્થનામાં ભજન, ગીત, ધૂન આ બધું ગાતા હશો. તો સેંગ એટલે ગાયું હતું. વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ. આ બધા અલગ અલગ કલર છે જે તમને પહેલેથી જ આવડે છે. These are the words the little ones read. જો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ શબ્દને તમે રીડ વાંચતા હશો, પણ એ ક્રિયાપદનું મૂળ રૂપ હોય ને ત્યારે રીડ વંચાય. અત્યારે એક ભૂતકાળનું રૂપ છે, એનો સ્પેલિંગ એક જ રહે. મૂળ રૂપ અને ભૂતકાળનું રૂપ સ્પેલિંગ એક જ રહે, પણ જ્યારે ભૂતકાળનું રૂપ તમે વાંચતા હોય ત્યારે એને રેડ વાંચવું પડે. એટલે ખાસ આ શબ્દમાં ભૂલ ન કરતા. આ બધા જ શબ્દો વિદ્યાર્થીએ વાંચ્યા હતા, નાના બાળકે વાંચ્યા હતા. These are the pictures the little ones drew. આ બધા ચિત્રો છે જે નાના બાળકે દોર્યા હતા. All these things the little ones knew. આ બધી જ બાબતો નાનું બાળક જે છે એ સારી રીતે જાણે છે. બંને બાળકો સારી રીતે જાણે છે. આ કાવ્યમાં વિદ્યાર્થીઓ દરેક લાઈનની છેડે રાઇમિંગ વર્ડ્સ આવેલા છે. આપણે એક પછી એક એને જોઈએ. જો સૌથી પહેલી આ પહેલા રાઇમિંગ વર્ડ્સની જોડી બને છે બોટ કોટ. પછી બીજી જોડી બને છે ફ્લુ અને બ્લુ, એ પણ રાઇમિંગ વર્ડ્સ છે. ત્રીજી જોડી બને છે રેંગ અને સેંગ, રેડ અને રેડ. રાઇમિંગ વર્ડ્સનો અર્થ થાય છે સરખા ઉચ્ચારવાળા શબ્દો. અહીંયા આપણે રેડ વાંચવી છે, જો આને તમે મૂળ રૂપ વાંચશો ને રીડ, તો એ રાઇમિંગ વર્ડ્સ ન બને. એટલે આ ભૂતકાળનું રૂપ છે, એને રેડ વાંચો તો જ આ જોડી છે એ રાઇમિંગ વર્ડ્સ બને. છેલ્લી જોડી છે ડ્રુ અને ન્યુ. સારું, આનું એક પછી એક ઉદાહરણ હવે પછી હું તમને સમજાવું. આપણે કાવ્ય સમજ્યા બાદ કેટલાક રાઇમિંગ વર્ડ્સના ઉદાહરણ જોયા હતા. હવે તમે તમારું પાઠ્યપુસ્તકનું પેજ ફેરવો, એમાં ઉપર પ્રથમ એક એક્સરસાઇઝ આપી છે. એ એક્સરસાઇઝમાં તમે વિદ્યાર્થી મિત્રો આ લખતા જજો. હું સૌથી પહેલા તમને આ ઉદાહરણ બધા રાઇમિંગ વર્ડ્સના સમજાવું છું, તમે સમજો. ટોટ બોટ, બંનેનો ઉચ્ચાર સરખો છે, ટોટ બોટ. અને સ્પેલિંગ પણ તમે જો બેયનો સરખો જ છે. બીજું ઉદાહરણ છે ફ્લુ બ્લુ. આ પણ એક રાઇમિંગ વર્ડ્સની જોડી છે. પછીનું ઉદાહરણ છે રેંગ શેંગ, રેડ રેડ, ડ્રુ ન્યુ. તો આ બધા જ રાઇમિંગ વર્ડ્સના ઉદાહરણ તમે તમારા પાઠ્યપુસ્તકમાં લખજો. આ પછીની એક્ટિવિટી આપણે હવે પછી આગળ વધીશું. આપણા પાઠ્યપુસ્તકની છેલ્લી એક્સરસાઇઝ હવે આપણે શીખીશું. એ એક્સરસાઇઝની સૂચના ઉપર લખી છે કમ્પ્લીટ ધ ટેબલ. જો તમારા પાઠ્યપુસ્તકમાં અમુક ખાના ખાલી આપ્યા છે, ત્યાં આપણે એ ખાનામાં યોગ્ય શબ્દ લખવાનો છે. આપેલા કાવ્યમાંથી જે યોગ્ય શબ્દ ગોતીને લખવાનો છે. જો સૌથી પહેલા ટેબલ શીખવાડું. પહેલા ખાનામાં થિંગ્સ બધી આપી છે: બેગ, કાઇટ, બટરફ્લાય, બેલ, સોંગ, પિક્ચર્સ. સામે એક્શન વર્ડ્સ છે. તો કાવ્ય વાંચ્યું ત્યારે આપણે જોયું હતું કે એક લાઈનમાં એક વસ્તુ હોય છે અને એની સાથે સંકળાયેલો એક્શન વર્ડ્સ છે.
જો સૌ પ્રથમ શબ્દ બેગ, એની સામે બોટ છે, તો બેગની સાથે સંકળાયેલો બોટ શબ્દ છે, કાઇટની સાથે સંકળાયેલો ફ્લુ શબ્દ છે, બટરફ્લાયની સાથે જોડાયેલો કોટ એક્શન વર્ડ્સ છે, બેલની સાથે જોડાયેલો એક્શન વર્ડ્સ રેંગ છે, સોંગની સાથે જોડાયેલો એક્શન વર્ડ સેંગ છે, અને પિક્ચર્સની સાથે જોડાયેલો એક્શન વર્ડ ડ્રુ છે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ એક્સરસાઇઝ તમને સહેલાઈથી સમજાઈ ગઈ હશે. જે આપણે જે કાવ્ય શીખ્યા એના આધારે રાઇમિંગ વર્ડ્સ શીખ્યા. તો હું તમને વિદ્યાર્થી મિત્રો હોમવર્ક આપું છું રાઇમિંગ વર્ડ્સ. અહીંયા એક ઉદાહરણ હજુ રાઇમિંગ વર્ડ્સનું તમને આપું છું, કટ અને બટ. અન્ય રાઇમિંગ વર્ડ્સ તમે અન્ય કાવ્યમાંથી શોધીને લખજો.